હવે જો આ રાખડી ક્યાં સુધી લઈને રજયા કરું? એક મારા જ મોટા ભાઈ એવા કે વખતસર હાજર જ ન રહે. સારું ભાઈ પણ આવી જશે. બસ આજે તો મોટા ભાઈ આવે એટલે સીધો ઝઘડો જ કરીશ. અરે ભાઈ, પેઢી જતા પહેલા મને પ્રસાદ મળશે કે પછી મા દીકરી પૂજા ઘરમાં ઝઘડા કરશો? પ્રસાદ તો પૂજા થાય પૂરી ત્યારે જ મળે ને. પણ કેટલી વાર છે દીકરા? અરે બાપુજી, તમને ખબર છે ભગવાનની મૂર્તિ સામે મારી બા એવી રીતે આંખો બંધ કરીને બેસી જાય છે કે જોનારને ઊંઘતી જ લાગે. અરે લાગે શું ઊંઘતી જશે. જો હવે અત્યાર સુધી ફરિયાદ કરીને મારી પાસે ભાઈનો વાંક કાઢ્યો ને હવે તારા બાપુ પાસે ફરિયાદ કરીને મારો વાંક કાઢ્યો ને. હા, અને હવે બાપુજીનો વારો. અરે પણ મારો કેમ બોલો ભાઈ? બાપુજી, જગતભાઈને તમે આજે શા માટે પેઢીના કામે બહારગામ મોકલ્યા? જે બેટા, દીકરો જવાન થાય એટલે બાપના વ્યવહારનો ગોળ તેનો પાડવો જોઈએ ને. હવે આ છું ને કાલ છું. પણ બાપુ, હું જાણું છું જો દીકરા, રાખડી બાંધવાની જેટલી ઉતાવળ તને છે ને એના કરતા વધુ ઉતાવળ જગતભાઈ જ્યાં હશે ત્યાંથી રાખડી બંધાવા પહોંચી જવાની કરતો હશે. જેટલી ઉતાવળ તને છે એટલી એને પણ હશે. જો માથું ફોડીને પણ પહોંચ્યો ને. હવે તમે વાતો કરવી મૂકો ને કોઈ માણસને મોકલીને વૈદ્યને બોલાવો. આ દીકરાને દવા કરાવો. ચિંતા કરીશ નહીં બા, મારા બધા દર્દની દવા એક જ છે. લે બેન, બાંધ તારી રાખડી. અરે જોઈશું રહીશું. બાંધ બેની, મારે આજે તારી આંખમાં આંસુ નથી જોવા. હસજો તો મારે લાકડી બંધાવી જ નથી. હવે નહીં રડું. નહીં રડું એમ કે છે, નાકમાંથી શ્રાવણ ભાદરવો વરસ્યા જાય છે. હસ, હવે તો હસીશ તો જ રાખડી બંધાવીશ. ભાઈ, હવે બાદ ઓછું પડે છે. બસ આટલું જ. અરે તારી બે મુઠ્ઠીઓ તો ભરાઈ ગઈ છે તો ઓછું પડે. હા, આ વખતની ભેટમાં છે ને મને ભાભી લાવી આપો. શું વિચાર કરો છો? એટલો જ કે આવી હસતી રમતી લાટકી દીકરીનો હાથ પેલા દેવાળિયા કુંદનના હાથમાં કેમ સોંપવો? माया ने एम ने एम रहवा दे. जान कसम सोचता हूँ जमाने का हाल क्या होगा अगर तूने ये उलझी हुई जुल्फ सुलझा दी. આજ પહેલો જ તું આવ્યો, હવે બધા કરતા જ આવશે. अरे माया, बहारो लुटावी, जवानी लुटावी, तारी मोहब्बत માટે जिंदगानी लुटावी. दरअसल तो મને કડકો માને છે. હા, તું લૂંટાઈ ગયે ભિખારી છો. માલ મળે તો? માલની તો માયા ગુલામ છે. બતાવ શું લાવ્યો છે? પહેલા મોહબ્બત પછી માલ. માયાનો વ્યવહાર ઊંધો છે કુંદન. પહેલા માલ પછી મોહબ્બત. એમ તો લે. શું છે એમાં? એવી કિંમતી ચીજ કે જિંદગી ભર ખર્ચા કરીશ તોય નહીં ખૂટે. જો બંગડી. હા, અરે માયા, દુનિયાની એક કે એક औरत એના ઉપર જાન કુરબાન કરે છે. આટલી સસ્તી કિંમતે માયા મોહબ્બત નથી વેચતી. એમ તો અત્યારે થાય આમાંથી એટલી રકમ જમા કરો, બાકી મને તો મોંઘો પડે છે કુંદન. અરે વખત આવે વ્યવહાર ચોખ્ખો કરી દઈશ માયા.
પછી મોંઘવારી નહીં નડે મારી જાન. જોઈને કેમ નથી ચાલતો? આપણું ઘર છે. હા, सुलगती आँख, दहकते ख्याल, तपता बदन, ये कहाँ पे ला के छोड़ गया मुझे काफिला बहारों का. कुंदन, कौन? अरे काका તમે? હા, કેમ ડરી ગયો? ના, તો નશો ઉતરી ગયો. તમે ક્યારે આવ્યા કાકા? ક્યારનો આ હવેલીની બેહાલી જોતો બેઠો છું. કાકા તમે આવો તો ભલે આવો, પણ આ હવેલીની બેહાલી ન જુઓ. ક્યાં એ તારા બાપની જાહો જલાલી ઇજ્જત, અને ક્યાં એ બધું જ દારૂ અને ગણિકામાં ખોઈ બેઠેલો તું. કાકા હવે અફસોસ કરે ફાયદો શું છે? ના બેટા, હું અફસોસ કરવા નહીં, ઈલાજ કહેવા માટે અહીં આવ્યો છું. ગામના નગર શેઠ કહેવાતા શ્રીધર શેઠ તારા બાપના જ આશરે આટલા પૈસા વાળા થયા છે. તો શું એને એ વાતની યાદ આપી એની પાસે ભીખ માંગવા જાઉં? અરે શેઠ! ના ના બેટા, ભીખ માંગવા નહીં, તારે તો હકનો હાથ માંગવા જવાનું છે. હકનો હાથ? હા, તને યાદ છે બચપણમાં શ્રીધર શેઠની દીકરી ચંચળ સાથે તારા પિતાએ તારી સગાઈ કરી હતી? તો એ વાતનું હવે શું છે કાકા? જો તું સુધરવાનો શપથ લે તો એ વચનની યાદ આપી લગ્નની વાત હું શેઠને કરું. મને ચીડવો છો, મોટા થઈને તમે વાંઢા રહી જવાના છો. ભાગો ભાગો અહીંથી, ભાગો. વાંઢો તમારો બાપ. હા, પૂનમચંદ ની પેઢી જે હિસાબ કિતાબ સમજી લો. ચાલો. મફતલાલ આંખો ઉગાડીને ચાલો. આંખો તો ઉગાડી છે બનેવીજી, નસીબ બંધ થઈ ગયું છે. કેમ? કેમ શું? આ તમારા જેવા જબરજસ્ત બનેવીનો હું માતબર કાળો તો એ ગામના ટબડિયા મને આવું કહી જાય. શું કહે છે? અરે હજી પૂછો છો શું કહે છે? આ મારા નામના સૂત્રો પોકારે છે તે સંભળાતા નથી. આ છોકરાઓ તમને કહે છે? તારે શું તમને કહે છે? હવે તો કઈક વિચાર કરો બનેવીજી. એમાં હું શું કરું? તમારે મારી બેન જોડે પરણ્યા પછી મારા માટે કઈ જ કરવાનું નથી. મારા માટે કઈ વિચાર કરો. મને પરણાવીને તમારી શોભામાં અભિવૃદ્ધિ કરો. વારું વારું વિચારીશ. પણ એમ વિચાર્યા કરશો તો પછી મારી મોસમ વહી જશે. આ વખતે છેલ્લી વાર અરજી આવ્યો છું. હવે મારું ઘર નહીં બાંધો તો હું કોકનું ઘર ભાંગીશ. અહીં પેઢી ઉપર ધમકી આપ્યા વગર તમે ઘરે જાઓ? હું એકલો નહીં જાઉં, મારી જોડે કોઈને મોકલો. કેમ? કેમ કે હું એકલો જાઉં છું તો ગલીના છોકરા મને ચીડવે છે. આવડો મોટો ઢાંડો તોય રહી ગયો વાંડો. મુનિમજી, આને ઘર સુધી મોકલી આવો. હા, મને ઘર સુધી મૂકી જાઓ. મુનિમજી, તમે તો પરણેલા છો ને, નહીં તો મારી જોડે છોકરાઓ તમને ચીડવશે. આવડો મોટો ઢાંડો તોય રહી ગયો વાંડો. પરણેલા છો ને, આવડો મોટો. જય જય શેઠજી. જય જય જય. આવો અંદર પધારો. આવો ભાઈ કુંદન, આવો. શકપણના વચનની વાત કરતા હો શેઠ તો સાંભળી લ્યો. એ વચન પાલનનો આધાર પુત્રની લાયકાત ઉપર અવલંબે છે.
જાણની પ્રતિષ્ઠા ઉપર વેચાયેલું પણ કડવું નીકળે તો કોઈ પણ થૂકી નાખે. બાપની આબરૂ ઉપર થયેલું સગપણ દીકરો નાલાયક નીકળે તો કોઈ પણ ફોક કરી નાખે. તમારા વડીલ બંધુના જે પુત્રને મારી પુત્રી આપવાનું મેં વચન આપ્યું હતું તે પુત્ર આ નથી. આ નથી? હા, એ આ નથી. જે પુત્રને મારો જમાઈ બનાવવો હતો તેને દારૂ, જુગાર અને ગડિકાઓના ગ્રહમાં બાપની મિલકત ફના નહોતી કરી. આ તમે આક્ષેપ કરો છો? નહીં, દીકરીના જીવતરનો સવાલ છે એટલે જે હકીકત જાણું છું તે જણાવું છું શેઠ. પણ હવે સસરાની માતબર સ્થિતિ પડેલા જમાઈને ઊંચો લાવશે. સસરાની સમૃદ્ધિ ઉપર જીવતો જમાઈ મને પસંદ નથી. તો તમારો છેલ્લો જવાબ? હું આપું. તમે અત્યારે ને હમણાં જ પેઢીના પગથિયા ઉતરી ચાલ્યા જાઓ. ફરી આ વાત કરવા આવ્યા છો તો ભયંકર અપમાન થશે. મારી બહેન નો હાથ આવા નાલાયકને નહીં સોંપાય. અને નાલાયક કહેતા પહેલા એટલું યાદ રાખજે, કોક દી તારા આખા કુટુંબની લાયકાત મારા પગ નીચે કશાશે. પાપ કમાઈ. બાપુજી ખસી જાઓ. લાતના અધિકારીને વિનંતી ન હોય. જગત કુમાર, મને મારવા ઉપાડેલી લાત એક દિવસ તારા બાપની પાઘડી પર પડશે. ચાલો કાકા. મહેતાજી, મહેતાજી, આ ગયું તો કન્યા રત્ન કોનું? એના મા બાપ. કોઈ મા બાપ વગરનું અનાથ બતાવો ને. કેમ? કોઈ અનાથ હોય તો હું એનો નાથ થઈ શકું ને. મહેતાજી, તમારે કોઈ કન્યા રત્ન ખરું? ત્યાં કેમ ઉભા છો? અંદર આવો ને. વાહ, કન્યા રત્ન મજાનું છે. અરે ઓગળ, આ તો મારા પત્ની છે. આશ્ચર્યની વાત છે, તમારા પત્ની કોકના ઘરમાં રહે છે? પણ આ ઘર પણ મારું જ છે. વાહ, અજાણતા આપણે આપણા જ ઘરમાં ઘૂસી ગયા ને આપણી જ પત્ની આપણને સામી મળી. ભૂલો, પત્ની તમારી ભાગ્યની બલિહારી છે. પિતા જેવડા પુરુષ, પુત્રી જેવડી પત્ની પામ્યા છે. મહેતાજી, તમારી પત્ની પરણેલી હોવા છતાંય કુમારિકા જેવી લાગે છે. અમારા ત્રીજી વારના ઘરવાળા છે. બસ આ જ વાતનું મામાને દુઃખ છે. આ તમે બુઢાઓ 3 વાર પરણીને કન્યાની એવી અછત ઉભી કરો છો કે અમારા જેવા જુવાનિયા વહુ કરતા વાંઢા જ મરી જાય. મહેમાનને ત્યાં જ ઉભા રાખીને વાતો કરવી છે? અંદર આવવું નથી? આવું છું ને. મને કે છે એમ મને પછી કહેશે. કોણ છે મહેમાન? મહેતાજીના શેઠનો સાળો છું. કોણ? શ્રીધર શેઠના સાળા? હા, તોય રહી ગયા કુંવારા. હજી પરણ્યા નથી? પુરુષાર્થ તો ઘણો કર્યો છે પણ નસીબે યારી નથી આપી. સાંભળો છો? પોટલું પડી ગયું. પડી નથી ગયું, આ વખતે છૂટી ગયું છે. વાંધો નહીં, હું ભેગું કરી આપીશ. એમ? કેવી રીતે? મારી નાની બેન હજી કુંવારી છે. હા, શું નામ એનું? અમુલા. હમણાં ગઈ તે? નહીં, એ તો મારા આગલા ઘરની દીકરી છે. એમ? આગલું ઘર સારું. હું એમ પૂછું, આ ચાલુ ઘરનું કઈ નથી? મારી નાની બેન છે. એના મુખદર્શન નો લાભ મળે ખરો? બેટા, પાણી લાવતો. શું નામ તમારું? કસ્તુરી. કસ્તુરી? હા, સુગંધ આવે છે. આપી આવો. કોને? અમુલાને. તમારે એને જોવી છે ને? આહા, એ ઊંઘે છે અંદર. અંદર ઊંઘે છે? ત્યાં જાગતી ને મૂકીને મારે ઊંઘતી ને જોવા જાઉં? ભલે જઈ આવું, તમે કહો છો તો. ચાલો જોઈ નાખો. અમુલા,
અમૂલા, ઓ મૂળ વગરની અમૂલા, તમને મફત પોકારે છે. જાગો, ઉઠો, તમારે બારણે તકદીર ટકોરા મારે છે. ના ન પાડો, આંગણે આવેલ ઉજળા નસીબને નિરાશ ન કરો. દર્શન દ્યો, મોઢું ઉગાડો. આ તું પગ, આ કન્યા રત્નને મોઢું નથી. તમે મને જગાડી. આ મારા કમ નથી, મેં તને જગાડી. અરે મૂકી દે, તમારું પોટલું તો લેતા જાઓ. અરે અત્યારે જીવ જાય એના કરતા પોટલું ભલે જાય, પોતે લઈ જાય. મહેમાન કેમ ભાગ્યા? નસીબ તારા, બીજું શું? પકડ પોટલું. આ લાવો. આજે કુંદન અને એનો કાકો પેઢી આવ્યા હતા. બિચારા ગરીબ થઈ ગયા છે, કઈક મદદ માંગે તો આપજો. એ મદદ માંગવા નહીં, ચંચળ નું હાથ માંગવા આવ્યા હતા. ઉકરડી હોય ત્યાં સૌ કચરો નાખે. કહું છું, આપણે ચંચળનું ક્યાંક નક્કી કરી નાખીએ તો બધાનો આ જંપો મટી જાય. જ્યાં સુધી જગત નું નક્કી ન થાય ત્યાં સુધી મારે ચંચળ નું નથી કરવું. મારે તો બંનેનું સાથે નક્કી કરવું છે. દીકરી એના ઘર ભેગી થાય ને વહુ આવીને આપણું ઘર અજવાળે. વિચાર સારો છે. તો પછી મેં કન્યા જોઈ રાખી છે, તમે જઈને જોઈ આવો. હું સામે ચાલીને કન્યા જોવા જાઉં? પાણીદાર મોતી મેળવવું હોય ને તો ક્યારેક દરિયો ડોળવો પડે. સાંભળ્યું છે, ગોપાદાસની કન્યા આપણું ઘર શોભાવે તેવી છે. કેમ લે માધવા, હજી અડપલાની આદત ભૂલ્યો નથી? હવે કોઈ છોકરીને છેડી છે તો તારી બસેથી બહાર કાઢી નાખીશ. હવેથી નથી જવાનું. કા બાપુ, મા વગરની દીકરીનો આટલો આનંદ તમારાથી ખમાતો નથી? મારા ઘરની સીમા સુધી તો મને વાંધો નહોતો બેટા. તે હું ક્યાં એ ઓળંગીને બહાર જાઉં છું? એક દિવસ ઓળંગવી પડશે બેટા. સાસરવાસમાં આવા તોફાન પિયર કે સાસરની શોભા નહીં વધારે. ઓહો બાપુ, પણ મારે ક્યાં પરણવું છે? દીકરી તો પારકું ધન કહેવાય. એનો બોજો ઉપાડીને હું ક્યાં સુધી જીવ્યા કરીશ? બાપુ, હું તમારી દીકરી નથી અને પારકું ધને નથી. ક્યારે? તારે શું બાપુ, તમે મારું ઉછેર એવી રીતે કર્યો છે કે હું દીકરી માટેને દીકરો થઈ ગઈ છું. હા બાપુ, મારે માટે સાસરું કે વર શોધશો નહીં. હા, શોધ કરતી જ હોય તો મારે માટે બહુ શોધજો. કલ્યાણી, કલ્યાણી.
ભાઈ ભલભલા પડી જાય. હસની દીકરી હસને, મને ઉભો થવા તારો ટેકો તો આપ. આ તો સંજોગની ઠોકર વાગી છે. કાકા, તમને સંજોગની ઠોકરે નહીં, મારી પાડીએ પછાડી દીધા છે. હવે જેને પછાડ્યો એને, પણ મને ઉભો થવા તારો ટેકો તો મળ્યો. પડેલાને ટેકો આપવું એ તો માણસ માથાની ફરજ છે. એ ફરજ તારી માથાએ સમજાવી જ છે. માને તો જન્મીને જોઈ નથી, બાપને ખોળે જ બધું શીખી છું. તું કોની દીકરી છે? એ કાકા, ધ્યાન રાખજો, હું દીકરી નથી, દીકરો છું. આ સામે દેખાય એ મારું ઘર, અને મારા બાપનું નામ ગોપાળદાસ. ગોપાળદાસ શેઠ, ઓ ગોપાળદાસ શેઠ. હમણાં પાડી લઈને ગઈ તે તમારી દીકરી છે? એને કઈ આપણે તકલીફ આપી? તકલીફ? અરે હેરાન પરેશાન કરી નાખ્યો છે. દીકરાની જેમ ઉછેરી છે, ક્યારેક તોફાન કરી બેસે છે. એના વતી હું એનો બાપ માફી માંગુ છું. એમ માફી માંગે મારો ક્રોધ શાંત નહીં થાય. દેખાવમાં તો આપ સજ્જન લાગો છો, અને સાંભળ્યું છે કે સજ્જન માણસના ક્રોધમાં સામાનું કલ્યાણ સમાયું હોય છે. પણ મારા ક્રોધમાં કલ્યાણ નહીં, કલ્યાણી સમાયેલી છે. હું સમજ્યો નહીં. અરે રૂપિયો અને નારિયેળ લાવ એટલે સમજાવું. કોણ? મારું નામ શ્રીધર છે. શ્રીધર શેઠ, તમે સામે ચાલીને મારા જેવા ગરીબને ઘેર? હા, તમારા ઘરની ગરવી ગરીબીને લેવા આવ્યો છે, જે મારા ઘરને અભરે ભરશે. તમારી પુત્રીના વખાણ તો ઘણા સાંભળ્યા, પણ આજ ખાતરી થઈ ગઈ કે પડતા ઘરને ટેકો આપીને ઉભું રાખી દે એ કન્યા છે. શ્રીધર શેઠ. હા ગોપાલદાસ, તમારી પુત્રીનું મારા એકના એક પુત્ર જગત સાથે જયશાળ કરવાની હું માંગણી કરું છું. શ્રીધર શેઠ, ધન ભાગ્ય, અહો ભાગ્ય મારા કે મને આપ જેવા સગા પ્રાપ્ત થાય છે. શું છે? તારા બાપુએ કેવડાવી છે કે વહેલી ઘરે આવતે એમ જ નહીં? ના, તારા બાપુએ કેવડાય છે પરગામથી કોઈ શેઠ આવે છે, પોતાના દીકરા માટે આ કન્યા જોવા માંગે છે. પણ હું ક્યાં કન્યા છું? કન્યા છે કે કુંવર, તો જોવા જ તને બોલાવે છે. એમ તો હું જોવા આવનારને જોઈ નાખીશ. હાલે પાડી, આપણને કોઈ જોવા આવ્યું છે. હાલે ને જોવા. કેમ બાપુ મને અહીંયા બોલાવી? એ ખાનગી છે? હા, એક કામ કરવાનું છે. બાપુ, હું તો તમારો આજ્ઞાંકિત દીકરો. તમે હુકમ કરો એટલે આમ કામ પતાવી નાખો. તો બસ આને લાત મારીને દૂર ફેંકી દેવાની છે. શું છે આ? તારા બાપુની પાઘડી. દુનિયા જેને મારી પ્રતિષ્ઠા ગણે છે તે. પણ હું શા માટે એને લાત મારું? દીકરાની જેમ લાલ લડાવીને મોટી કરેલી દીકરી સાસરે જઈને બાપની પાઘડી જેવી પ્રતિષ્ઠાને ધૂળમાં રોળે. એના કરતા અહીં ઘરના ખૂણે એના પર લાત પડી જાય તો દુનિયાને દાંત કાઢવાની તક ન મળે એટલા માટે. બાપુ. હા બેટા. બાપુ, આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યા છે ને? હા, તું આ કામ પૂરું કર એટલે હું એમને રજા આપું. બાપુ, તમે જઈને મહેમાન પાસે બેસો. મહેમાનને એકલા બેસાડી રાખી એમાં આપણા ઘરની શોભા નહીં. પણ મેં સોંપેલું કામ એ તો હમણાં આમ પૂરું થઈ જશે. તમે નિરાંતે જાઓ. અમે તો બહુ વાર લગાડી છે. ક્યાં ગયા હતા? છૂટી પાડીને ખીલે બાંધવા ગયો હતો. મને તો એની ઉછળકૂદ જોવી બહુ ગમે. મર્યાદામાં હોય ત્યાં સુધી મને ગમે. પછી બંધાઈ ગઈ ખરી? હા, મહેનત કરી છે. દોરી તોડે નહીં તો સારું. તમે શર્માઓની દીકરી, મારી પરીક્ષામાંથી તું પાર ઉતરશે. આજ જેમ પડેલાને ટેકો આપીને ઉભો રાખ્યો છે, તેમજ ભવિષ્ય કોઈક વાર પડતો હું
તો પડેલાને ટેકો આપવા તને પુત્ર વધુ તરીકે પસંદ કરી છે. આડી મોભને શું ટેકો આપવાની હતી? ક્યારેક મોભનું કામ આડીએ કરવું પડે છે બેટા. આનું જ નામ સંસાર છે. બાપુજી, અખંડ સૌભાગ્યવતી રહે દીકરી. કુંદન, તું અહીંયા આવવાનું ક્યારે બંધ કરીશ? મોહનભાઈ, અરે ભાઈ, માલ ખલાસ એટલે મોહબ્બત પણ ખલાસ. સીધી વાત છે. કડકાનું કોઠા પર શું કામ? ધીરજ રાખો મોહિનીભાઈ, આ કડકી મુર્ગી હજુ સોનાનું ઈંડું થઈ શકે એમ છે. શું? એવો શિકાર શોધ્યો છે મોહિનીભાઈ કે તમારી જિંદગી ભરની કડકાઈ દૂર થઈ જશે. શિકાર? શિકાર 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 કેમ કેમ? અરે વાહ, રસ પડ્યો ને મોહિનીભાઈ. હવે કડકાની વાતમાં કોણ છે એ તો કે? મોહિનીભાઈ, મુર્ગીને દાણા નાખો એટલે ઈંડું આપે. અરે માયા, જો આપણા કુંદન શેઠ આવ્યા છે. એને ખાતર બદાસ તો કર. હવે બોલો, કોણ છે એ શિકાર? મોહિનીભાઈ, નગર શેઠની અઢળક સંપત્તિનો એકનો એક માલિક જગતકુમાર. પણ એ આપણા હાથમાં કેવી રીતે આવી? હા મોહિનીભાઈ, એનો રસ્તો મારી પાસે છે. તો હવે કહેતો કેમ નથી? કે મોહિનીભાઈ, હવે જરાક જબાન છૂટી શકશે. હા તો બોલ. જો સાંભળો, અરે ચાલો ચાલો, બસમાં શું પડશે? ચાલો. છોડો, બચાઓ, ધન્યવાદ. પ્રસાદ લેશો? શું જો છો? મીરા, એના વિશે સાંભળ્યું છે ખૂબ. આજે પ્રત્યક્ષ દર્શન કર્યા. આટલી નાની ઉંમરે પ્રભુ ભક્તિમાં આટલું તાદાત્મ્ય. ઉંમરની સીમા પ્રભુ ભક્તિને નથી નડતી. તમારામાં મને દેવીના દર્શન થાય છે. એ તમારો અહભાવ છે. બાકી હું તો કાચી માટીની માટલી, કાલે ફૂટી જવાની. તમારા શબ્દે શબ્દે સત્ય નીકળે છે. એ મારું નથી, એ તો વિશ્વના સંતો કહી ગયા છે, જે હું તમને કહી રહી છું. તમારા પિતાશ્રીનું નામ? સ્વયં પિતા જ નાશવંત છે, પછી એનું નામ યાદ રાખવાનું મમત્વ શા માટે?
છતાંય વિનંતી કરું છું, હરકત ના હોય તો કહો. કયું નામ આપું? કેમ? 1000 નામ છે. એટલે હરી તારા 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી? હું સમજો નહીં. વિષ્ણુ સહસ્ત્ર નામ જાણો છો? તો આવજો કે આવતા રહેજો કહેવાની લાયક તો આ વાત નથી, પણ કિંકરી યાદ આવે ત્યારે મુખ દર્શનનો લાભ અવશ્ય આપતા રહેજો. દર્શનનો લાભ આપશો ને? આવજો ને? આવશો ને? આવશો ને? નેતાજી જી, પેલા સાકરચંદના 10,000 નું શું થયું? ઈ જમા ખાવી, અને મનુભાઈ વાલાનું? એની ખતવણી બાકી છે. અને હવાલો? હવાલા નથી દીધા. મફતલાલ સમજી ગયો. મહેતાજી અરે કહું છું, આ જગત સવારનો ઘેર નથી આવ્યો, કઈ તપાસ તો કરાવો. ભાઈ, તું સવારનો ક્યાં ગયો હતો? મીરાના ભજન સંભળવા બેસી ગયો તો બા. એ વાતે કેવા મીરાના ભજન, અમારા તો જીવ ઊંચા થઈ ગયા. અને હું પણ ક્યારની તમને એક શુભ સમાચાર આપવા માટે ઊંચી નીચી થઈ રહી છું. જગતભાઈ, બાપુજી છે ને તમારું સપન નક્કી કર્યું. મને પૂછ્યા વગર? તારા બાપુજી જે કંઈ કરે એ તારા ભલા માટે જ હોય બેટા. જેને જમવું નથી એના મોઢામાં સૌ પરાણે કોળિયા ઠાસે છે, ને આ ભૂખ્યાનો કોઈ ભાવ પૂછતું નથી. મામા, તમે મૂંગા રહેશો? બસ આ જ વાતનું મામાને દુઃખ છે. વાંઢાથી બોલાય નહીં. મૂંગા જીવો અને વાંઢા મરો. મફતલાલ સમજી ગયો. જાઉં છું. અને વાંઢાથી જાજુ વખત ઘરમાં ન રોકાવાય. બસ આ જ વાતનું મામાને દુઃખ છે. વાહ, જગતે કેમ આવો જવાબ આપ્યો? વેપારની ચિંતા વળગી હશે, બીજું શું? આવજો કે આવતા રહેજો કહેવાની લાયક તો આ વાત નથી, પણ કિંકરી યાદ આવે ત્યારે મુખ દર્શનનો લાભ અવશ્ય આપતા રહેજો. દર્શનનો લાભ આપશો ને? આવજો ને? મારે નહીં, મારે નહીં. પ્રસાદ લીધો ભાઈ? જગતભાઈ ક્યાં? એ તો ગયો. પ્રસાદ લીધા વગર? મને તો કયું પ્રસાદ લીધો? મારી પાસે ખોટું બોલ્યો? હે ભગવાન, મારા દીકરાને માફ કરજે. આજે પહેલી વાર મા પાસે ખોટું બોલ્યો. माया देवी, सुरखरू होता है इंसान ठोकरे खाने के बाद, और रंग लाती है हिना पत्थर पे घिस जाने के बाद. કે માયા દેવી, જગત શેઠ પર બિછાવેલી માયા જાળની મહેંદીનો રંગ કેવો આવ્યો છે? પગે લગાવી છે, જોઈએ હવે રંગ કેવો લાવે છે. પગે લગાવેલ મહેંદી ઉખડી જાય નહીં એનું ધ્યાન રાખજો. ઉખડે ખરી, પણ મહેંદીનો રંગ રહી જાય હો કુંદન. મહેંદી રંગ તો પાકો લાવી છે. કેમ ખબર પડી? એ દાદર ચડી રહેલ પગલાના પડઘા સંભળાય છે કુંદન? એ જાળમાં ફસાઈ રહેલ શિકારના પગલા છે. અરે પગલાના પડઘા તો ઘણા એના એક સરખા હોય છે. હા, પણ અમે ઓળખી કાઢીએ. આ તારા રૂપનું અભિમાન બોલે છે? ના હો, આ ધંધાનો અનુભવ બોલે છે. ભાઈ સાહેબ, જગત છે ગાય. અંદર મોકલ.
માયાદેવી ક્યાં? એ રહી પૂજા ઘરમાં દિવસ ની રાત ભક્તિ જ કર્યા કરે છે. મને તો ચિંતા થઈ પડી છે. ભક્તિ એ ચિંતાનું નહીં, મોક્ષનું સાધન છે. હા, જે હોય તે એ રહી. હે કૃષ્ણ, હે કનૈયા, હવે મારાથી વિરહ વેદના નથી સેવાતી. હવે તો મને તારી પાસે બોલાવી લે, અથવા તું મારી પાસે મારા પ્રિયતમનું રૂપ લઈને આવી જા. મારા પ્રાણ મોડું કરીશ તો તારા ચરણમાં શીશ પટકીને જીવ કાઢીશ. બોલ, જવાબ દે, જવાબ દે. માયાદેવી, આવું સુંદર શીશ ભગવાને પછાડવા માટે નહીં, એમના શરણમાં નમાવા માટે આપ્યું છે. નમાવે નાથ નહીં મળે તો પટકીને પામીશ. જીદ ન કરો માયાદેવી, તમે તો જ્ઞાની છો. જ્ઞાન દ્રષ્ટિથી જુઓ, તમને દરેકે દરેક પુરુષ કૃષ્ણ અને દરેક સ્ત્રી રાધા જ લાગશે. જગતકુમાર, તમે તો મારા અંધારા અંતરમાં દીવો કર્યો. આજથી તમે મારા ગુરુ, મારા આરાધ્ય દેવ. અરે તમે જ મારા કૃષ્ણ અને હું તમારી રાધા. રાધા નહીં માયાદેવી, મીરા. કોઈ ફરક નથી જગતકુમાર, આમ તો બંને પ્રેમ દીવાની. હા, ઉદ્ધવને વિનવી રહી છે, અમને અમારો કૃષ્ણ લાવી આપો, અમને અમારો કાનો પાછો આપો. એના વિના વૃંદાવન સૂનું લાગે, ગોકુળ લુખું લાગે, જીવન જીવ વિનાનું લાગે. એ ઉદ્ધવ, અમારા આત્માનું કૃષ્ણ રૂપ પરમાત્મા સાથે મિલન કરાવે. હવે કૃષ્ણનો વિરહ થયો નથી જાય. ઉદ્ધવજી એને જ્ઞાન દ્રષ્ટિથી સમજાવવા લાગ્યા. કોણ? કોઈ દિવસ નહીં ને આજ જગત આટલી મોડી રાત્રે ઘેર આવ્યો. આપણા ભક્તિમય જીવનના સંસ્કાર એના પરે પડ્યા હોય ને. ગયો હશે ક્યાંક મીરાના ભજન સાંભળવા. નહીં શેઠાણી, જવાન સંતાનના મા બાપને આ તો કુદરતના ઘરની ચેતવણી છે. તો પછી કહું છું, આપણે જગતને મોડોય પરણાવવો છે ને વેલોય પરણાવવો છે. વિચાર ખોટો નથી. હું કાલે જ વેવાઈને પત્ર લખી નાખીશ. આપણી કલ્યાણીના લગ્ન નક્કી થયા છે, પણ એના લગ્ન તો આવતે વર્ષે નક્કી થવાના હતા ને. સામે કે વરના બાપે ઉતાવળ કરાવી છે. વરના બાપે ઉતાવળ કરાવી છે કે પછી વરે પોતે જ ઉતાવળ કરી છે? હા, શું છે આ બધું? મૈયરિયાની
કહું છું છો તો કરવી પડે. હા સારું લાવો લાકડી. મોફત હે મોફત. કેમ સુશીલા બહુ શું થયું? હજી કઈ થયું નથી, હવે થવાનું છે. કે મફતલાલ માટે વાત કરવા આવી છું. હા, તેઓ કહે છે કે તેઓ મફતલાલ માટે વાત કરવા આવ્યા છે. તેઓ કહે એના કરતા તમે જ કહી નાખો ને એટલે ટૂંકું થાય. પણ તેઓ કેવા આવ્યા છે પછી મારાથી કેમ કહી દેવાય? વારું વારું જલ્દી કહો. વારું વારું જલ્દી કહો. હા, તો એ જ વાત છે, તેઓ મફતલાલ માટે વાત કરવા આવ્યા છે. ઓહો, પણ મફતલાલ કોણ? આ તેમ કંટાળો નહીં, પૂછું છું. આ મફતલાલ કોણ? તમે તમે? તમે જાતે? હા હા, મફતલાલ એટલે હું. હા, તો તમારું શું છે? હા, તે પૂછું છું, તે મારું શું છે? કહો, તમારા સગપણની વાત કરવા આવી છું. તમારા સગપણની વાત કરવા આવ્યા છે. મારા સગપણની વાત કરવા આવી છું એમ કહો. હા હા, આમના સગપણની વાત કરવા આવ્યા છે. ઓ સાંભળો છો, આ લોકોની વાત સમજો. જો શિશિરામ કહી દઉં છું, મફતલાલના સગપણની વાત કરવા આવ્યા હો તો જ્યાં સુધી એ ધંધે નહીં ચડે ત્યાં સુધી એને પરણાવવા મને જરાય રસ નથી. હા, મારા બંને થઈ ગયા પછી હવે મને પરણાવવામાં તમને ક્યાંથી રસ હોય? અને મામાને એ જ વાતનું દુઃખ છે. જુઓ, હવે હું તમને કહી દઉં છું કે જ્યાં સુધી મને પરણાવતો નહીં ત્યાં સુધી હું ધંધે કરીશ, પણ હું ને એટલે આ ઘરનું પાણી હરામ કરીશ. આપણા સારા બનેવીના સંબંધમાં ચીણી મૂકી દઈશ. તમે બનેવી રહેતો પણ સારા વગરના ન સારા. હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી હું પરણીશ નહીં ત્યાં સુધી હું તમારે ઘેરે રહીશ. ચાલો મહેતાણી, આ ઘરમાં બધા સ્વાર્થ બધા. હે ભગવાન, મારા ભોળાભાઈ નું ક્યાંક ઠેકાણું પાડી દે. રાત્રે જરા વહેલો આવજે ભાઈ, તારા બાપુજી ચિંતા કરે છે. ચિંતા કરવી પડે એટલો નાનો નથી રહ્યો. એ જ તો મા બાપની મજબૂરી છે ને. દીકરો નાનો હોય ત્યાં સુધી તો એને કાન ઝાલીને ઘરમાં રાખી શકાય, પણ મોટો થયા પછી ઘેર વેલા આવવાની વિનંતી પીતા પીતા કરવી પડે. બાપુજી, બાપુજી, દેવાઈનો પત્ર આવ્યો છે. લગ્નની ચિઠ્ઠી લખી મોકલી છે. લગ્ન? કોના લગ્ન? શ્રીધર શેઠના એકના એક પુત્ર જગતના. પણ મને પૂછ્યા વગર? એ બાબતમાં મારો સિદ્ધાંત જરા વિચિત્ર છે જગત. પાપ કરવાનું મન થાય ત્યારે 5 માણસને જરૂર પૂછવું, પણ પવિત્ર કાર્ય કરતી વખતે કોઈ નહીં પૂછ્યા વાટ રાખતો નથી. પરંતુ જમાનાએ હવે તાસીર બદલી છે પિતાજી. તો એ બદલાયેલી તાસીરના તાલે મારે મારા કુટુંબની ખાનદાની નથી રચાવવી. તો તમારી પસંદગીના ભરોસે મારે મારી જિંદગી નથી જોડવી. એટલે મારે લગ્ન નથી કરવા. તો પછી બાપ આપનું કાર્ય જ કરવા તૈયાર. હા દીકરા, અમારે તો ઝેર ખાવું પડે. દુનિયાને મોં શું બતાવીએ? આ ઘરમાં અમારા માટે તો બે જ વાત બની શકે એમ છે. કાં તો ઉજળે મોઢે જીભમાં દીકરાની બહુ ઘરમાં લાવીએ, અથવા તો દુનિયાથી કાયમને માટે મોં છુપાવવા એક જ ઘૂંટડે ખતમ કરનારું ઝેર લાવીએ. કઈ લે પસંદ? જો તમારા જીવન માટે આ ઘરમાં દીકરાની વહુ લાવવું જરૂરી હોય તો હું પરણીશ. પણ એ તો યાદ રાખજો, ચોરીના 4 ફેરા મારો આત્મા નહીં, મારું હાલતું ચાલતું શરીર ફરતું હશે. गणेश से जहां से होके बेजार वहीं ले आया कमबख्त आज फिर ये दिल आदाब आदाब. अरे भाई तुम हमसे नजर फेरो, हम तुम पे नजर डालें, तुम और किसी के हो पर हम तो तुम्हारे हैं. आखिर हूँ तुम्हारो रईस माया. કેમ? તમારો શિકાર તમારા જાળમાંથી છટકી જવાનો. માયા દેવી જગતના લગ્ન નથી થયા. નાગણના પાશમાંથી છટકવું એટલું સહેલું નથી કુંદન. મોહિનીભાઈ, જેના સુરે નાગણને નાચવું પડે એવી મીઠી મોરલી વાગવા માંડે તો પછી શિકાર એમાં જ મોહે ને. એવી તો કેટલીય મોરલીઓ બેસુરી કરીને વાગતી બંધ કરી દીધી છે કુંદન.
અરે શાબાશ, વાળી જાઉં રે મારી મીઠડી. પણ માયા, આ વખતે તારું અભિમાન બોલતું બંધ થઈ જશે. આ અભિમાન નહીં, અનુભવ બોલે છે. ભલે જગત લગ્ન કરી લે, પણ પરણ્યાની પહેલી રાત જગતકુમાર પત્નીના શયનગૃહમાં વિતાવે છે કે મારા આવાસમાં, એ તો સમય કહેશે. કુંદન, નાગણનો ડંખેલો માનવી કદાચ જીવી જ જાય, પણ નારીનો કરડેલો પુરુષ તો એ કરડેલીના પગ પાસે રીબાઈ રીબાઈને મરે, એટલું યાદ રાખજે. કેટલું સરસ લાગે છે. લક્ષ્મી પતે આરોગ્યમ નેતાજી, મારા માટે કન્યા પધરાવવાનું ક્યારે સાવધાન થશે? પ્રથમ મંગલમ નમો નમસ્તે. હજી મારે ફેરા ફરવા છે. લે સવિતા, 2 વર્ષની મૂકીને ગયેલી તારી કલ્યાણી આ તારું ઘર છોડીને એના ભર્યા ઘરના સુખ ભોગવવા સાસરે જાય છે. બાપ તરીકેની મારી ફરજ પૂરી થાય છે. તું જ્યાં હો ત્યાં તારા આત્માને શાંતિ આપજે. હું એના પર આશીર્વાદ વરસાવજો. આશીષ આપો બાપુ. આશીષ હું શું આપું બેટા? દીકરી થઈને જન્મી, માં જેવી મારી ચાકરી કરી છે. તું તો જગદંબા, તને આશીષ આપનારો હું કોણ? બેટા જા, અહીં જેટલા માનની અધિકારી બની હતી એના કરતા કરોડ ગણા સન્માનની અધિકારી બની તારો સાસરો સ્વભાવ. જીવનના છેલ્લા શ્વાસ સુધી બંને કુળની શોભાને આબરૂની સધી જા બેટા, સુખી થા. કલ્યાણી,
અહીંયા બેસો. ચાલો ચાલો હવે બધીઓ, ભાભીને જોઈ લીધી હોય તો હવે અહીં ભાભીના રાજમાં વધુ રોકાવાય નહીં, ક્યાંક ભાભી રોષે ભરાઈ જાય. બા, અરે માયા, મને નથી લાગતું કે જગત કુમાર આવે. આગે આગે દેખ તો ખરી હોતા હૈ ક્યા. માયા, લે આવ્યા ને. લાખ લાખ મુબારકબાદી મારા રાજાને. અરે માયા, જગત કુમાર ને ખાલી રાજા નહીં, વર રાજા કે વર રાજા. વર રાજા તો પેલી વહુનો, મારી માયા રાણીનો તો હું રાજા જ છું, અને તે પણ કાયમનો. કાયમના તો ક્યાંથી રહેશો? રૂડી રૂપાળી વહુ લાવ્યા છો, એના ઘૂંઘટરે એવા કેદ થઈ જશો કે આ રાણી ક્યાં પડી પીડાય છે એ યાદ નહીં રહે. અરે હોય મારી રાણી, પરણી આણેલી પત્ની રૂપાળી છે કે બદસુરત એ જોવાય નથી રોકાણો, સીધો તારી પાસે પહોંચ્યો છો. મારા સમ, મારા પ્યારના સમ, તારા પ્યારના સમરાણી. સર્જનારે આ હાથ પરણેતરનો ઘૂંઘટ ઉગાડવા માટે નહીં, તારી અલક લટો સમારવા માટે સર્જા છે. હું નથી માનતી. હા એમ? કેવી વીતી? શું પહેલી રાત? ભાભી, જગતભાઈ ક્યાં? શું રાત્રે મારો ભાઈ ઘેર નથી આવ્યો? ભાભી, ભાભી, નોકરી નહીં પડે ખુશાલ, આજે તો જોઈને જ નશો આવી જશે. अरे तमाम उम्र तेरा इंतजार कर लेंगे मगर ये रंज रहेगा कि जालिम जिंदगी कम है. શું બોલ્યો? કઈ નહીં, તો જરા ભગવાન ને ફરિયાદ કરતો હતો. એમાં ભગવાનને તકલીફ આપવાની શી જરૂર છે? લેને હું જ જવાબ આપી દઉં. ના, મને નાલાયક કહેતા પહેલા વિચારી લેજે ચંચળ કે પોતાની પરનેતરને છોડી વેશ્યાને ત્યાં પડ્યો રહેતો તારો ભાઈ મારા કરતા તમાયો નાલાયક છે. જા. खुशाल, હવે આપ એક તેજ તમાકુ, નશા પર નશો આવી જાય. ચંચળ, આવી માં. જગતભાઈ, આમ વર્ષો સુધી આપણા ઘરે નથી શોધ્યું. મારે તારી શિખામણ નથી સાંભળવી. અને ગામના 3 ડોકરાના માણસો મારા ભાઈનું નામ દઈને મને મેણા મારે એ મારે સાંભળવા, એમ જ ને? તો તારે કહી દેવું કે જગત મારો ભાઈ નથી. ઉભા રહો મોટા ભાઈ, એટલું તો કહેતા જાઓ કે આ ભાભીનો શું દોષ છે? એટલો જ કે હું એને પરણીને નથી લાવ્યો, આ ઘર એને પરણીને લાવ્યો છે. પણ આ ઘરમાં એનો ઘૂંઘટ કોણ ઉઘાડશે? એની તારે શી પંચાયત? એક વાત નક્કી કરવા માટે પંચાયત કરું છું ભાઈ. હું એ દીકરી છું, સ્ત્રી છું. મારે પરણીને કોઈને ઘેર જવાનું છે. પરણ્યાની પહેલી રાત્રે કદાચ મારો પરણ્યો મારો ઘૂંઘટ ન ઉગાડે ત્યારે બેય કુળની આબરૂને મારા બંધ ઘૂંઘટમાં સાચવીને મારે ક્યાં સુધી વાટ જોવી? કુળના કપાળમાં કલંકનો ડામ ચોડીને ભાગી જવું કે ઝેર ખાઈને જીવ દેવો? એનો મને જવાબ દે, પછી કોઈ દિવસ પંચાયત નહીં કરું. જવાબ દે, બોલ. કેમ મૂગો થઈ ગયો? જવાબ નથી સૂચતો કે પછી આવો પૂછવા તો દિવસ ને રાત જ્યાં પડી રહે છે વિદ્વાન વેશ્યા? એવ હાથની મુઠ્ઠીઓ ભરીને વીર પસલી દેનારો ઉદાર ભાઈ આજ કંજૂસ કેમ થયો? આ બીજો ગાળ કેમ બાકી રાખ્યો? લે માર માર તમાચો. ભાભી
એટલે હું તો ચિઠ્ઠીનો ચાકર. મને માફ કરજો. પણ મને પૈસા આપવાની મનાઈ કોણે કરી છે? પસીનાની કમાણી વેડફાય નહીં એટલે મેં મનાઈ કરી છે. એટલે આ પેઢીમાંથી પૈસા લેવાનો મને કોઈ હક નથી. કેટલી કમનસીબી છે જગત કે આજે માલિકને હક માટે રખેવાળને પૂછવું પડે છે. કોણ માલિક? તમે. કે તમે? હું તો માત્ર રક્ષક છું. અને આજ મને પૈસા આપવાની ના પાડો છો? હા, અને એક રક્ષકની જવાબદારી એ પણ જાણવા માંગુ છું કે આ દિવસ સુધી લીધેલા નાણાંનો ઉપયોગ શું કર્યો? હિસાબ ક્યાં છે? જવાબ આપવાની ત્રેવડ આવે ત્યારે નવી રકમ માંગજો. જાઓ. ઘરને જ દીવે ઘર સળગે નહીં તો સારું. ચંચળ, ચંચળ, શું છે બા? મેં આમાં પૈસા મૂક્યા હતા. કોઈએ લીધા? મને તો ખબર જ નથી. ખબર નથી તો પછી જાય ક્યાં? કલ્યાણી, શું છે બા? કલ્યાણી, આ ઇસ્કોતરામાં મૂકેલી રકમ ગુમ થઈ છે. તમને ખબર છે કોણે લીધી છે? મને ખબર નથી બા. હું આમાં નાણાં મૂકું છું એ વાત તમે અને ચંચળ બે જ જાણો છો. અને તમારા બંનેમાંથી કોઈએ નથી લીધા તો પછી કોણે લીધા હશે? તો બા, લેનારે લીધા નથી, ચોર્યા છે. વહુની વાત તો નથી કરતી ને? ના બા ના. જેને પગે લાગતા પાપ ધોવાય એવી ભાભી માથે હાલ ચડાવવા. તારા નાણા તો જગતભાઈએ ચોર્યા છે. ખોટી વાત. મારો જગત ચોરી કરે જ નહીં. એને એવી શું જરૂર છે? એને હવે એવી જરૂર વારંવાર પડવાની. તમે બોલો છો? હા, હું બોલું છું. આ પેઢીએ પૈસા લેવા આવ્યો હતો. મેં સાફ ના પાડી દીધી એટલે ઘરમાં ઘા કર્યો છે. એ વાત હું માનું જ નહીં. મારો જગત ચોરી કરે જ નહીં. ખાતરી ન થતી હોય તો પૂછ આ તારા કુંવરને. બેટા, તે આમાંથી પૈસા લીધા છે? હા. પૂછ્યા વગર? હા. પૂછ્યા વગર કોઈ ચીજ લઈએ તો ચોરી કહેવાય. ચીજનો માલિક લે તો ના કહેવાય. પણ આમાં મૂકેલી રકમ તો મારી હતી. આ ઘરના અણુ અણુ પર મારો માલિકી હક છે. કોણે આવ્યો? પિતાજી, માલિકી હક કોઈ પ્રેમથી આપતું નથી. એ તો જવાન થયા પછી જૂટવવો પડે છે. લેવો, સાંભળો તમારા સુપુત્રનો જવાબ. હવે એને ચોરી કરવાનો હક જૂટવ્યો છે. બેટા, તારે આ શું થઈ ગયું છે? જે થવું જોઈએ તે બધું જ. અને હવે એમાં કોઈ ફેરફાર નહીં થાય. ના. આ તારો આખરી જવાબ છે? હા. તો નીકળી અત્યારે તારે આ ઘરમાંથી. અને તારું આ કાળું મોડું મને ફરી ક્યારે બતાવીશ નહીં. વળીને માં, આ ઘરમાં મારું કોઈ સ્થાન નથી અને મારે જોઈતું નથી. કલ્યાણી, બેટા, તમે જગતને સાથ પાડીને રોકો ને. મારી જીભે મર્યાદાનું તાળું વસાયું છે. એમને રોકવા મારાથી સાથ કેમ પડાય? મારે ઘરનો ખર્ચ કેવી રીતે નિભાવ? જે દિવસથી તે જગતને જોયો છે ત્યાંથી બીજા કોઈ ગ્રાહકને આંગણે ઊભો રહેવા નથી દીધો. આપણે ગણિકા છીએ, આપણાથી કોઈને સાચો પ્રેમ કરાય? પણ માં, તું મારા હૃદયનો વિચાર કર. ગણિકાને હૃદય હોય હો. આ જિંદગીમાં પહેલી વાર મને પ્રેમથી વશ કરનારો દેવ મળ્યો. હું કેમ કરીને એની પાસે પ્રેમના બદલામાં પૈસા માંગુ? પ્રેમ કરે કઈ ઘરનો ખર્ચ નહીં નીકળે. મારે નાણાં ક્યાંથી કાઢવા? હું મારું એક એક આભૂષણ વેચીશ, વસ્ત્ર વેચીશ, પણ જગત કુમાર પાસે એક પાઈ પણ નહીં માંગુ. માંગતા મારી જીભના કટકાટ થઈ જાય. માં, રડ નહીં માયા. મારો પ્રેમ તારા એક એક આંસુની કિંમત ચૂકવશે. તને પસ્તાવાનો વારો ક્યારેય નહીં આવે માયા, ક્યારેય નહીં આવે. હવે મને શાંતિ થશે. શેઠ, મને કાગડો કહી શકો એવા હંસ તમે નથી રહ્યા. નાલાયક, એ ગાળ હવે તમારા દીકરાને પણ આપવી પડશે. તું મારા ઘરની બહાર નીકળી જા. હમણાં જતો રહીશ.
પણ જતા પહેલા એટલું જરૂર કહી શેઠ કે તમારી લાયકાતની વ્યાખ્યામાં સમાવું એવો લાયક તો હું નથી બન્યો, પણ મારી નાલાયકીની વ્યાખ્યામાં સમાઈ શકે તેવો તમારા દીકરાને મારા જેવો બનાવી દીધો છે. અને ધક્કો મારીને બહાર કાઢો. એમને એમ જતો રહીશ, પણ પેલા મારી મહેનતને દાદ તો આપો. આ ઘરને અને મને એક જ કક્ષાના કરવા મેં તમારા દીકરાને ગણિકાના ફંદામાં ફસાવ્યો છે, જેથી એક નાલાયક ઘર એક નાલાયક માણસને પોતાની દીકરી આપતા આંચકો ના અનુભવે. કહો શેઠ, હવે જાન લઈને ક્યારે આવું? નાલાયક શેઠ યાદ રાખો, એક નાલાયક નાલાયકને નાલાયક નથી કહી શકતો. પ્રણામ શેઠ. રંગેલ, ઓ રંગેલ, કેમ, શું છે? રંગેલ ક્યાં મરી ગયો? એ તો ગયો છે એની બેન ની ત્યાં રાખડી બંધાવવા. મોટો બેન વાળો ના જોયો હોય તો? આજે રક્ષાબંધન, મારી બેન મારી વાટ જોતી હશે. ઓ બેન. ના, એ તો હું મફત મામા બેન પાસે રાખડી બંધાવવા આવ્યો હતો. બા તો મંદિરે ગયા છે. બસ આ જ વાતનું મામાને દુઃખ છે. બેન ને એમ થયું હશે કે મારા જેવો ગરીબ ભાઈ શ્રીમંત બેન ને શું આપે, એટલે બહાર જતી રહી. પણ ઓ શ્રીમંત બેન, તને ખબર નથી મારું નામ મફત છે, પણ રાખડી મફત ના બંધાવત. કે અરે આ તારા હાથમાં શું છે? રાખડી. પાછું આ વાતનું મામાને સુખ છે. લે, બેન ની દીકરી બેન જ કહેવાય ને, તું બાંધી દે. આ રાખડી તો નહીં બાંધું. અરે મફત નથી બંધાવવી, જેટલા બેન ને આપવાનો હતો એટલા તને આપીશ. પણ મામા, આ રાખડી તો જગતભાઈ માટે છે. તો એને બાંધી દે. એ તો ઘર છોડીને જતો થયો છે ને. સરનામું આપી ગયો છે. હે મામા, હા? ત્યાં જઈ શકાય ખરું? અરે આ મફત મામાને મન દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈ શકે. લાવ સરનામું ને રાખડી, હમણાં જઈને બાંધી આવું. પણ મારે તો મારા હાથે જ બાંધવી છે. બસ પાછું મામાને આ વાતનું દુઃખ છે, મામાથી રાખડી ના બંધાય. ઠીક, હા. અમારા જગતભાઈ ક્યારે છે ખબર છે? હે ભાઈ, અહીંયા અમારા જગતભાઈ ક્યારે છે, કહેશો જરા? જગતભાઈ? હા, નગર શેઠ ના દીકરા છે. આ ઝાંઝરનો ચણકાર ને તબલાની થાપી સંભળાય છે છોકરી, એમાં કઈક બેન ના ભાઈ, અરે કઈક મા બાપ ના લાડક વાયાઓ, કઈક પરણેતરના પતિઓ, અરે કઈક શેઠ ના છોકરાઓ ને નગર શેઠ ના નબીરાઓ ફૂલા પડ્યા છે. તમારા નસીબ માં હશે તો જરૂર તમને મળશે. જાઓ, શોધી કાઢો. અમે એને તેડવા આવ્યા છીએ. તેડવા? અરે અહીં આવેલા લાનત ભરી લાત ખાધા જ પછી બહાર નીકળે છે બાઈ, તેડવા આવે નહીં. અહીં જગતકુમાર ક્યાં ચાલ્યા? મારી બેન પાસે રાખડી બંધાવવા? હા. તમે રંગીન જેવા જ ભાઈ નીકળ્યા. વગર વિચાર્યું બોલશો નહીં મોહિનીભાઈ. અરે માયા, લે સાંભળ તારા દેવ જેવા પ્રેમીની વાત. 1000 વાર કહ્યું કે પુરુષો ઉપર વિશ્વાસ ન રાખે. હવે લે, તારો પ્રેમી ચાલ્યો એની બેન પાસે. તે બેન અહીં આવવાની ના પાડશે એટલે ત્યાં જ રોકાઈ જશે. શા માટે મારી માને નારાજ કરો છો જગતકુમાર? એની મરજી નથી તો કઈ નહીં, ના જતા. મને મારી બેન પાસે જતા રોકવાની આજે કોઈની તાકાત નથી. મને ધક્કો માર્યો જગતકુમાર, પાછી મને બાવી બનાવી દેવી છે. માયા, અરે માં, આ શરાબનો શીશો ખાલી કેમ? સવારનો રંગીલ તો બહાર ગયો છે, લાવે કોણ? પણ હજુ મારી પાસે એક ખાનગી શીશો પડ્યો છે. શરાબ છે માયા? અરે હુકુમ કરો રાજા, હમણાં હાજર કરો. ભાઈ,
હા ભાઈ, રાખડી બાંધવા આવી છું. છે કઈ સુધી? આ પર્વ જેવું છે ને, જ્યાં ભાઈ હોય ત્યાં બેને રાખડી બાંધવા જવું જોઈએ. લે બાંધી લે. તમે અહીં આવો. ભાઈ, ત્યાં સુધી આવવાની મારા વશ શક્તિ નથી. તો હું ખાલી હાથે પાછી જાઉં? ના ના, ઊભી રહે. હું આવું છું. જગત કુમાર, ભાઈ. લો જગત કુમાર. ભાઈ. ના ના, ઊભી રહેજે, હું આવું છું. જગત કુમાર. ઊભી રહેજો ચંચળ. ભાઈ. લાવ. ભાઈ, હું ઊભી રહું કે જાઉં? ઊભી રહે, હું આવું છું. જગત કુમાર. હા. ભાઈ. જગત કુમાર. ભાઈ. ભાઈ. જગત કુમાર. ભાઈ. અરે અરે, ઢોળ નહીં માયા, માયા ઢોળ નહીં. માયા 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 ઢોળ નહીં. માયા ઢોળ નહીં. ઢોળ નહીં. માયા માયા ઢોળ નહીં. ભાઈ. ભાઈ. જગતભાઈ મળ્યો? બાજુના મકાનમાં તો હું જોયો, ત્યાં નથી. ચંચળ, જગતભાઈ મળ્યો? હા, મળ્યો. પણ એ શરીરમાં મારા ભાઈનો આત્મા નહોતો. આ તે પ્રાણ વિનાના ખોળિયા જ આ લતામાં વેચાય છે. એ અહીં કેમ ઉભા છો? નીકળો બહાર. આ તે જઈએ છીએ ડોશીમાં. ડોશીમાં કોને કહો છો? બસ આ જ વાતનું મામાને દુઃખ છે. આ બજારમાં 80 વર્ષની બાઈ ને ડોશીમાં નો કહેવાય. જમાલ, ઓ જમાલ. આ તે જમાલને બોલાવીને કમાલ કરવાની કાંઈ જરૂર નથી, સમજ્યા ને? પગ નીચેથી રાખડી કાઢી દ્યો એટલે ધમાલ કર્યા વગર જતો રહું. કાંઈ કામ નતું જમાલભાઈ, કાંઈ કામ નતું. આ તો મને છે ને નીચે સુધી મૂકી જવાનો છે. બાકી શું બાંધો છે, શું મજબૂતી છે. પાછું આ વાતનું મામાને સુખ છે. અરે 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 જમાલભાઈ, જમાલભાઈ, આ ડોશીએ તો દાટ વાળ્યો. જમાલભાઈ જબરજસ્તી કરો બસ. અરે જમાલભાઈ. ચંચળબેન, એમની રાખડી બાંધી આવ્યા. તમને જોઈને ઘર યાદ આવ્યું ખરું? એ તમારી સાથે આવ્યા છે. ભાભી, આજ મને સમજાયું કે યમરાજના દ્વારેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ સાવિત્રી જ પાછા લાવી શકે, માની જેવી બેન નહીં. માયા, ઓનો આવે છે. જલ્દી તૈયાર થઈ જા. આલે, શું છે? મારા દાદીના અંદર લખી. શું થયું? જો તો ખરી. અરે આમ જો. અરે આટલું બધું રડે છે શું કામ? માં કહેતી હતી આ ખોટો આપણે ખાલી કરવો પડશે. આપણે ભિખારી થઈ ગયા છીએ. આવતીકાલે તારો જન્મ દિવસ છે. મારી પાસે તને ભેટ આપવાનું નાણાં નથી. એમાં શું થઈ ગયું? હું તને ભેટ આપીશ. મેં એમ કહ્યું જગત કુમાર આપશે તો માં કહેતી હતી એને બેન ની પસલી યાદ આવશે, માયાનો જન્મ દિવસ નહીં. અને એવું મેળું માર્યું કે ગામના ઉધારેના નાણાં નથી થઈ શકતો તે માયાના ભેટ આપશે. માયા, માયા, આંસુ લૂછી નાખ. આવતીકાલે જગત તને તારા જન્મદિવસની એવી ભેટ આપશે કે તારી માનું મોઢું ભરાઈ જાય. એ સદાના માટે બોલતી બંધ થઈ જશે. અરે શેઠ દુર્દશા કરી નાખી છે તમારી દીકરીની.
મોટા ઘરમાં દીદી એના કરતા કુએ નાખી હોત તો બિચારીને આટલું પીલાવું તો ન પડત. એ સમય એનું જરાય ધ્યાન નથી રાખતા. અરે એને મોઢું જ ક્યાં જોયું છે તમારી દીકરીનું? રાત દી દારૂ પીને બેસ્યા ને ત્યાં પડ્યો રહે છે. અરે રામ રામ રામ. એમ રામ રામ કરે યારો નહીં આવે શેઠ. પાછો દીકરીની વારે દોડો. એ છારી રાતે પાણીએ રડે છે, એને ત્યાંથી છોડાવીને ઘર ભેગી કરો, ઘર ભેગી. ધનનો ચોર હોય તો પકડાય શેઠાણી. આ તો પેટમાં પાકેલા આબરૂનો ચોર છે. એને પકડીને જાહેર કરતા બાપને શરમ આવે. શેઠાણી, આ મત વચ્ચે આંખો ફેરવીને મને રજડાવ્યો. જયારે મને તમારા ટેકાની જરૂર હતી ત્યારે જ મારા પગ ભાંગી નાખ્યા. હવે નહીં બોલે ચિંતા. એને જેટલું બોલવું હતું એ બધું જ બોલી લીધું. આજ એના પેટે જ એને સદાને માટે બોલતી બંધ કરી દીધી. જગત, આ અલંકારો મને કેવા લાગે છે? રૂપની આગને વધુ ભડકાવવા માટે હોમાયેલ ઘીની આહુતિ છે. હું જ્વાળા છું. હા, એવી જ્વાળા કે જેમાં બળી મરવામાં એ મોજ આવે. આ અલંકારો જોઈ તારી માં સદાને માટે બોલતી બંધ થઈ જશે. બેટા, આમ દૂર રહીને આંસુ શા માટે સારો છો કલ્યાણી? આપણા ઉપર પડેલા દુઃખના આપને ત્રણેય સરખા ભાગીદાર છીએ. મારી એક દીકરી આ કબે માથું ઢાળીને રડે છે, હજુ મારો બીજો કબો ખાલી છે. દીકરા, બાપને કબે માથું ઢાળીને રડવાનું હક દરેક દીકરીને હોય છે. એ હક તમને આપું. આજથી તમે મારી મોટી દીકરી છો. આવો બેટા. હા દીકરા, આવતા રહો. મેં એક વાર તમને કહ્યું હતું ને કે જયારે પડતો ત્યારે મને ટેકો આપીને ઉભો રાખવાનો છે. આજે દુઃખના ભારે હું ભાગી રહ્યો છું. દીકરા, મને ટેકો આપો. પણ બાપુ, મારાથી ઘૂંઘટની મર્યાદા કેમ મુકાય? એ મર્યાદા તો જે ઘરમાં શૈતાનો વસતા હોય ત્યાં શોભે. દીકરી, તોડી નાખો એ દિવાલને કે જેને તમને મારા કુટુંબથી દૂર રાખ્યા. અરે ખુદ પતિને પણ જે દિવાલે દૂર ને દૂર રાખ્યો છે એને તોડી નાખો, ભાંગીને ભૂક્કો કરી નાખો. આવતી રહે દીકરી, મારી પાસે આવતી રહે. મને તારા ટેકાની જરૂર છે. દુનિયા તો દીકરી દઈને દીકરો લે છે, પણ બેટા કલ્યાણી,
મેં તો દીકરો કોઈને આજે દીકરી મેળવી છે. ખરે મોકે દુઃખમાં ભાગ લેવા આવી પહોંચ્યા. આનું જ નામ સાચો સગો. હું તમારા દુઃખમાં ભાગ લેવા નથી આવ્યો, મારી દીકરીને તેડવા આવ્યો છું. અત્યારે આમ તો જુઓ, આ બંને દીકરીઓના ટેકે તો હું ઉભો રહી શક્યો છું. તમે ઉભા રહો કે પડો એની મને કાંઈ નથી પડી. આટલા કઠોર ન બનો વેવાય. મારા ઉપર તૂટી પડેલ દુઃખના ડુંગર સામે તો જુઓ. દીકરે ખડકેલ દુઃખનો ભાર બાપે જ વેડારવાનો હોય. શ્રીધર શેઠ, પારકી જણીને એનો ભોગ ન બનાવાય. વેવાય, જે ઘરમાં દીકરો માને મારી નાખી શકે છે એ ઘરમાં મારી દીકરીની સલામતી શું? ચાલ કલ્યાણી, ક્યાં જઈશું બાપુ? આપણે ઘેર. આપનું ઘર નહીં બાપુ, તમારું ઘર કહો. એટલે પરણ્યા પછી સાસરું એ જ દીકરીનું સાચું ઘર કહેવાય ને. બેટી, તું આ ઘરમાં જીવતી નહીં રહે. તો સાસર વાસેથી નીકળતી દીકરીની લાશ વધુ શોભશે બાપુ. એટલે અહીં કમોતે મરવું છે? બાપને કુએ ડૂબી મરવા કરતા સાસરવાસનું કમોત મને વધુ મીઠું લાગશે. કલ્યાણી, આ તારી ઉદ્ધતાઈ છે. નહીં બાપુ, તમે સિંચેલ સંસ્કારનો સદુપયોગ છે. આજ મારા સસરાના દુઃખમાં ભાગીદાર થવાની જરૂર છે. કાલ મારા પતિને પાછો મેળવવાનો નિર્ણય છે. એક દિવસ આ ઘરને ફરીથી કિલ્લોલ કરતું નંદનવન બનાવવાની મહત્વાકાંક્ષા છે. બાપુ, તમારી મદદની જરૂર પડશે એ દિવસે હું તમને જરૂર સાથ પડીશ. પણ આજ તો આ ઘરના દુઃખમાં ભાગીદાર થઈ શકો તો રહો, નહીં તો પ્રણામ કરું છું. બાપુ, સીધા ઘેર. દીકરી, આજ મારી છાતી ગદગદ ફૂલે છે. તે દીકરી તરીકે બાપની આબરૂ વધારી છે. બાપુ, બેટા, જગમગ જગમગ દિયા જલા, દિયા જલા, દિયા જલા, દારૂ પણ અજબ ચીજ છે. પીધા પછી દિમાગમાં તો અજવાળું થઈ જાય છે, પણ અંધારા ઘરમાં આપોઆપ બત્તીઓ બળવા માંડે છે. પીનારાને એમ જ લાગે હકીકતમાં બત્તીઓ. કોણ કોણ બોલ્યો? સંસર, તું અહીં? હા, ગણિકા બનવા આવી છું. ગણિકા? હા, જે શરીર માટે તે મારા ભાઈને કુમાર્ગે ચડાવ્યો, મારી ભાભીને છતે ધણીએ રંડાપો અપાવ્યો, મારી માને કમોતે મારી નંખાવી અને મારું ઘર પાયમાલ કર્યું. લે, એ જ શરીરને સોળે શણગારે સજાવીને આજે તારી પાસે ધર્યું છે. છૂંદી નાખે ને ચૂથી નાખ, અને પછી એ જ શરીરને ગણિકાના બજારની ગલીઓમાં ગીધ અને કૂતરાઓ માટે ફાડી ખાવા ફેંકી દે. આજે આબરૂદાર ઘરની દીકરી મટીને ગણિકા બનવું છે મારે. ચૂપ થઈ જા ચંચળ. ચૂપ તો હવે ત્યારે થઈ જ્યારે મારા પગમાં ગણિકાના ઝાંઝર બોલતા હશે. બકવાસ કરવાની છૂટ પીધેલાને હોય છે ચંચળ. હું બકવાસ કરવા નહીં, જરૂર પડે મરી છૂટવા આવી છું કુંદન. ચંચળ, મરતા પહેલા એટલું કહીશ કે તારે જીવવા માટે શું જોઈએ છે? મારો ભાઈ, મારા ઘરનું સુખ, મારી ભાભીના અંતરનો આરામ. બદલામાં જોઈતું હોય તો લે આ શરીર, લે આ રૂપ, લે આ જુવાની. નહીં નહીં ચંચળ, નહીં. મને તું જોઈએ છે જરૂર, પણ આમ નહીં, વાસ્તે ગાસ્તે ઘરમાં લાવેલ પત્ની તરીકે. પણ ચંચળ, જ્યાં સુધી તારો ભાઈ તને પાછું ના સોંપું ત્યાં સુધી મારી જાતને તારે લાયક નહીં સમજું. ચંચળ, આજે આવીશું તેવી જ મારું વચન લઈને પાછી જા. જા ચંચળ. વચન? હા, વચન. કુંદન, મકાન પર કરજો નહીં લેવાની તો તે પ્રતિજ્ઞા કરી હતી ને, આજ કેમ ઘર ગીરવી મૂક્યું? કોઈ નવું પંખી પૂરવું છે કે શું? શેઠ, મિલકત ફના કરીને તો પંખીડા ઘણાએ પૂરી લીધા. આ પૈસાથી તો એક પોરાયેલ પંખીને છોડાવવા જાઉં છું. જો શેઠ, રામ રામ. એ કસ્તુરી,
કસ્તુરી અહીંયા મારી જોડે ઘર ઘર રમ. તમારી જોડે નહીં. બસ આ જ વાતનું મામાને દુઃખ છે. મારે હું કોઈ ઘર તો માનતું નથી, પણ મારી જોડે કોઈ ઘર ઘરે રમતું નથી. મારી બેનપણી જોડે રમું છું ને. અરે ગાંડી, મારી જોડે રમ. સંસારમાં કઈક સમજ. કેમ મફતલાલ, હા. શું કરો છો? આ કસ્તુરીને સંસાર સમજાવું છું, કઈ સમજતી જ નથી. હવે ઉભા થાવ, ઉભા થાવ. ઉભી થા. એ ભલે બેઠી. અને જો મફતલાલ, હા. કસ્તુરી સમજે કે ના સમજે, પણ તમે પેલા વ્યવહારની વાત બરાબર સમજી લેજો. જ્યાં સુધી તમે ધંધે ન ચડો ને ત્યાં સુધી તમને મારા જમાઈ બનાવવામાં મને જરાક પણ રસ નથી. પણ હું ધંધે ચડું તો તમે મારા સસરા થાશો ને. તો યોગ્ય મુહૂર્તિઓ શોધીને મારે દીકરી પરણાવવાની જ છે ને. પાછું આ વાતનું મામાને સુખ છે. હું જરૂરથી ધંધે ચડીશ. પણ ધંધે ચડજો, નહીં તો અમૂલા પરણાવીશ. ના, એ રહેવા દેજો. હું જરૂર ધંધે ચડીશ ને, તે પણ સીધે. ચાલ બેટા. બજારમાં શરમવાળો આબરૂદાર ક્યાંથી આવી ચડ્યો? મોહિનીભાઈ, એને રસનો રિવાજ સમજાવો, મહેફિલનો રંગ મરે છે. જગતકુમાર, તમે અંદર જાઓ. માયાને લીધા વગર નહીં જાઉં. માયા મુજરામાં છે. બંધ કરવા તમાશો. મને જરાય પસંદ નથી. જગતકુમાર, આ મોહિનીબાઈ નો કોઠો છે. અહીં શું બંધ કરવું અને શું ચાલુ રાખવું એ મારી મરજીની વાત છે. એટલે મારી મરજીની કોઈ કિંમત નથી. અહીં કોઈની મરજીની કોઈ કિંમત નથી. મોં માંગ્યા પૈસા આપનાર અહીં મનમાની રીતે વર્તી શકે છે. પણ આ ઘરને માયા માટે મેં સર્વસ્વનો ત્યાગ કર્યો છે. એ તો ગણેકાના પ્યારનું પહેલું પગથિયું છે બાળક. હજુ ધીરજ રાખ. આ ઘરમાં ફના થયેલા શ્રીમંતોને આ જ ઘરના દરવાજે આવતા ગ્રાહકોને સલામ કરવાની નોકરી કરવી પડે છે. નાલાયક, તું તો અત્યારે જ બહાર નીકળી જા. એ હુકમ કરતા પહેલા એટલું ધ્યાન રાખજો જગતકુમાર કે અત્યારે હું મોહિનીબાઈના મકાનમાં છું, તમારા બાપની હવેલીમાં નથી. હવે મજા નહીં આવે મારી જાન. તમારું પાડેલું કૂતરું હવે ભસવા માંડ્યું છે. સલામ મોહિનીબાઈ, સલામ. હાલ્યો તમારા સલામીની કિંમત. જગતકુમાર, તમે અંદર જઈને આરામ કરો ને. આરામ શાનો કરે? ઘરનું કામકાજ કરે. એના લેણદારો હવે આપણી પાસે તકાદો કરતા થઈ ગયા છે, એટલે તો આ મુદ્રા ચાલુ કરવા પડ્યા છે. હવે અંદર ચાલ. બનેવીજી, ઓ બનેવીજી, બનેવીજી, બનેવીજી. મામા, આ વેશ ચાલુ કરો છે? વેશની વાત પછી પેલા એ કે બનેવીજી ઘરમાં છે કે નહીં? ના, બાપુજી તો બહાર ગયા છે. બસ આ જ વાતનું મામાને દુઃખ છે. કામ વખતે જ માણસ ઘરમાં ન હોય. પણ મામા, પેલા એ તો કહો કે આ હાથ છે ને ભાગ્યો. બસ આ જ વાતનું મામાને દુઃખ છે. બધા પૂછે છે, કોઈ મદદ કરતો જ નથી. પણ કઈ કહું તો મદદ કરવાની ખબર પડે ને. વાત કરે એમ છે કે મારા ભાવિ સસરાએ મને કહ્યું કે મફતલાલ ચંદ્રકુમાર રાય, તમે કઈક ધંધો કરો તો વાંઢા મેળું મટાડું. પણ મામા, તમારે સસરો છે. બસ મામાને આ જ વાતનું દુઃખ છે. માણસને અડધી જિંદગી સસરો હોય એટલે બધા એમ જ સમજે કે બાકીની જિંદગીમાં સસરો નહીં મળે. મને એક જણાએ મજબૂત વચન આપ્યું છે કે તમે કઈક ધંધો કરો તો ટકાઉ સસરો થાવ. પછી ધંધો કર્યો? હા. શેનો? ઘીનો. કઈ કમાયા? હા. શું? ભેંસો. ધંધો ઘી નો કર્યો?
અને કમાયા ભેંસો? હા, મારે જરા ઊંધી કમાણી થઈ છે અને અત્યારે મામાને એ જ વાતનું દુઃખ છે. પણ મામા આમાં દુઃખ ક્યાં આવ્યું? ભાઈ, મેં કોઈને પૂછ્યું કે વેપાર કરવા માટે ઘી ક્યાંથી મળે, તો એને મને કહ્યું કે ઘી તો ભેંસોમાં થાય. એટલે મેં ભેંસોમાં મૂડી રોકાણ કર્યું ને 3 દિવસ સુધી ઘી થવાની વાટ જોઈને બેસી રહ્યો. પછી શું, ઘી થવું જ નહીં. મને શું ખબર પડે ભેંસમાં ઘી ક્યાં થાય છે? એ તો શીખી લેવાય. તે શીખવા ગયો ને, એમાં એક ભેંસે પાટું મારીને હાથ ભાંગી નાખ્યો અને બીજી પગ ભાંગી નાખ્યો. તો હવે શું કરશો? મારે ભેંસો વેચી નાખવી છે. બનેવીજીને એ જ વાત કરવા આવ્યો છું કે તમે ખરીદી લ્યો. મફતલાલ, મારે ભેંસો નથી ખરીદવી. પણ તમને સસ્તા ભાવે આપીશ, એટલે કે બકરીના ભાવમાં ભેંસ. પણ મેં તમને કહ્યું કે મારે ભેંસો નથી લેવી. બાપુજી, આપણે ભેંસો ખરીદી લઈએ. પણ બેટા, એ પડોજન આપણને ન પાલવે. એ પડોજનથી હું ટેવાયેલી છું અને એ જ આપણને પાર ઉતારશે. મફત મામા, હા, અમે તમારી ભેંસો ખરીદી. કયા બકરીના ભાવે? ના, મૂળ કિંમતે. એટલે ભેંસના ભાવે. પાછું આ વાતનું મામાને સુખ છે. બકરીને બદલે ભેંસ ડબ્બામાં. અમને દૂધ આપશે ને? મોંઘું પડશે. માલ ચોખ્ખો હોય તો સસ્તા મોંઘાનો સવાલ નથી. તો ઉપર આવવાની સીડી બતાવો. આમ ચાલ્યા ઉપર. ક્યાંની છો ભાઈ? બાઈ નહીં, બેન કહો. સારું બેન, ક્યાંની છો? પરગામથી અહીં વહમો વખત કાઢવા આવી છું. અરે જગતકુમાર, દૂધ લઈ જાઓ. ઓહો, જેવો કંઠ એવું જ રૂપ. હા, પણ જેના છીએ એને કોડીની કિંમત નથી. કેમ? ધણીએ મેલી દીધી છે. હશે કોઈ નજર વગરનો? ના ના, નજર તો મારા પિત્યાની કાળજુ વીંધી નાખે એવી છે. પણ હું જ ફૂટ્યા નસીબની છું, નહીતર કઈ આમ હોય. ઓહો હો હો. અરે જગતકુમાર, જરા ધ્યાન રાખો. કિંમતી વાસણ છે, ફૂટી જશે. કોણ છે બેચારો? અમારા ઘરનો કામવાળ. કેમ, શું થયું? કઈ નહીં, કોકની વાહે રોઈ રોઈને આંખી ઉઠાડી છે, એટલે એમાંથી વારે ઘડે પાણી પડી જાય છે. લઈ લો દૂધ, એટલે હું જાઉં. તું અમારે ત્યાં રોજ દૂધ આપવા આવીશ ને? લઘુ બાંધો છે કે રોજના રોકડા? તને ઠીક લાગે એમ. અરે ફૂંડા, તને આવું જ ઉત્તર ગમ્યું? અરે દૂધ ઢોળાય છે. એ ઢોળાતું નથી, ઉભરાય છે. ને આવા ઉભરાતા દૂધ મૂકીને
કેટલાય ગાલા વેલા ગંદાતા ગરનાળે મોહાય છે. હા, શું કહ્યું? કઈ નહીં, કાલે સવારે આવીશ. દૂધ તો તમે જ લેશો ને? દૂધ લ્યો રે અરે દીકરા ચંચળ, આવી બાપુ. બેટા મારી પાઘડી ક્યાં છે, લાકડી ક્યાં છે, કાંઈ મળતું નથી. અરે બાપુ, પાઘડી આ રહી અને લાકડી આ રહી. મારા બેટા, તારી માના ગયા પછી દીકરા મારી લાકડી અને પાઘડી તું જ છો મારા દીકરા. અરે બાપુજી, પણ બેટા છે શું? અરે પણ છે શું બેટા? આ શોકનું સરોવર આજે આનંદનું ઉછળતું કૂદતું ઝરણું ક્યાંથી બની ગયું દીકરા? એમને જોયાનો આનંદ મારાથી વિશેષ કોને હોય? અરે પણ કોને જોયા? શું બાપુજી તમે સમજતા નથી? જગતભાઈને. બાપુજી, એમને ત્યાંથી છોડાવવા જોઈએ. ગણિકાના પંદામાં ફસાયેલો માનવી કાં તો કુદરતની અને કાં એ જ બાઈની લાત ખાય તો જ છૂટે. એને એવી રીતે કોણ છોડાવે બેટા? હુકમ કરો તો હું મદદ કરું. કોણ, મફતલાલ તમે? હા, હું મફતલાલ, યાને જેબી મદદગાર. અને મારી સાથે હશે શૈતાન માંથી ઇમ્તિહાન મળેનો બદનામ ફરિશ્તો. તારા વાસણમાં જે દૂધ કેમ ઓછું છે? ભેંસો વસુકી ગઈ છે. વસુકી ગઈ છે એટલે શું? સાવ ડોબા જેવો છો, કઈ સમજતો જ નથી. સમજણ ન પડે તો પૂછાય નહીં. હવે તો એક જ ભેંસ ધૂજે છે, તે દૂધ ઓછું થાય છે. બાકીના લગવા તો બંધ કરી દીધા. હવે તો મારે તમારા સારો જ ગામમાં ધક્કો ખાવો પડે છે. અમારું લગવું તો બંધ નહીં કરો ને. તમારું ક્યાંથી બંધ થાય? હવે આ ખાનું બાંધ્યું છે. એટલે તો એનો કામવાળો છે ને? હા, કોક દી અહીંના કામથી કંટાળ, તેથી હાલે આવજે મારા દંગે. મારી પાસે તારું ઘણું કામ છે મારા રોયા. તને મારું કામ ગમે છે? મને તારું કામ ગમે છે અને ગાલા વેલા તું એ મને તો ભારે વાલો લાગે છે. ઓ દૂધ લ્યો રે, આહાહાહા, શું સુરીલો અવાજ છે અને રૂપે કેવું! હીરાના મૂલ્યે વેચાય એવું બુલબુલ છે. કોની વાત કરે છે માં? દૂધવાળીની. બહુ કિંમતી લાગી. માલની કિંમત એના સોદાગર જ સમજે, માલ નહીં. તમારું ઘર સમજીને આરામથી બેસજો. હા કે? હા, એટલે અમારું ઘર સમજીને તો આવ્યા છીએ, નહીં તો ગીરો મૂકેલું ગામ છોડાવવા નગર જેટ પાસે ન જઈએ. ઘીરે મૂકેલું ગામ? હા, અમારા બાપુ છે ને તે ગાનારીના ગાણામાં તો જરાક ગળથોલિયું ખાઈ ગયા, તે ગામ ગીરો મૂકીને નાણા દઈ દીધા. કદરદાની છે ને ગરીબ નવાજી છે. માટે જરાક દિલ દઈને રીઝવજો ડોશીમાં. શું કહ્યું? બોલો બાઈજી. છગન હોકો ભરીને લાવો. હા ભરિયા હો બાપુ. નાના તાલી પાસે હા લાવો દાદા. ગરજતા વાર ના લાગે, વરસતા વાર લાગે છે. તમોને શું અમોને સ્વપ્નનો પણ ભાર લાગે છે. માયા, દેખાય ન ગમે એવા માણસની બગલમાં બેઠી છે. હા જગત કુમાર, અહીં આવતા માણસની કિંમત નહીં, એના ગજવાની કિંમત હોય છે, જે ખાલી થતા તરત કહી દઈએ. શું? ચાલતી પકડ. માયા, અમારું અપમાન છે. તો ડૂબી મરો, મારી મજા શું કામ બગાડો છો? આપ આરામથી બેસ. નહીં નહીં, જ્યાં સુધી આ માણસ અહીંયા હાજર રહેશે મને મજો નહીં આવે. કાં તો આ માણસને ઘરમાંથી બહાર કાઢો,
નહીં તો હું જાઉં છું. અરે સગન આવ્યો બાપુ, હવે ઓકો ભરાઈ ગયો છે. જગતકુમાર, તમે હમણાં ને આ ઘડી જ આ ઘર છોડીને ચાલતા થાઓ. જઈશ, પણ એકલો નહીં, માયાને સાથે લઈને જઈશ. માયા તમારી પરિણીતા નથી કે તમે હુકુમ કરો એટલે ચાલી નીકળે. હવે જવું છે કે ધક્કો મરાવીને કાઢું? ચાલ માયા, જમાલ, ચાલ. ઓ જમાલ, ચાલ માયા, ઓ જમાલ, માયા તું મારી. ચાલ માયા, જમાલ, ચાલ માયા, માયા, માયા. તે મારા પ્રેમને લાત મારી, મારું જીવ તે બગાડ્યું, અને મેં તને શું નથી આપ્યું? મારો સંસાર સળગાવ્યો, મારો સર્વનાશ કર્યો. હા કુંદન કાકા. દૂધ લઈ લ્યો. દે. આજે તમે કેમ દૂધ લેવા આવ્યા? ઓલો કામવાળો ક્યાં ગયો? ગાડી મૂક્યો. ગાડી મેલ્યો? પણ એ ગયો ક્યાં? અહીંથી જનારનો ચહેરો પણ અમે ભૂલી જઈએ છીએ, ત્યાં સરનામું ક્યાં યાદ રાખે? હા, પુરુષ તો તમારે મન કેરીનો ગોઠલો ચોસાઈ જાય એટલે ફેંકી દેવાનો. વધુ બોલીશ તો તને ફેંકી દઈશ. મને પોપલી સમજીશ? હાથ તો અડાડી જો, ઢીકા ભેગો જીવ કાઢી નાખીશ. આવતી નહીં કાલથી દૂધ દેવા. અરે આજે તને કોણ દેવા આવ્યું છે? પારકા ધનીની ચોર. હવે એક શબ્દ પણ આગળ બોલીશ તો જીભ ખેંચી કાઢીશ. કા રાજ તરફ બાપનું છે? હા, બાપનું ઠેકાણું છે? અરે કોણ લડે છે માયા? તને કિંમતી લાગતી આ દૂધ વાળી, દૂધ ને બદલે ગાય દે છે. શું છે ભાઈ? બાઈ કે તારી છોડીને માં દીકરી પારકી પરણે તોરના ભો પાડીને પેટ ભરો છો, એના કરતા ફોડી નાખો ને. લે સાંભળ્યો? હોય એ તો પેટ ને બળી ગામ બાળવા નીકળી છે, પણ કઈ વાંધો નહીં, હું એને પહોંચી વળીશ. હે પ્રભુ, દયા કર. હે કૃપા નિધાન, કૃપા કર. મારા પતિને મેળવી આ. હું તો ગોતી ગોતીને થાકી ગઈ. કોણ જાણે ક્યાં હશે? હજારોને દાન દેનારો તું આજ કોઈની ભીખનો અધિકારી બન્યો. જગત, તારા જ વાંકે તું કોઈને મોઢું બતાવી શકે એમ નથી. તું કોઈનો રહ્યો નથી, કોઈ તારો રહ્યો નથી. શા માટે શરમ ભરેલી જિંદગી જીવે છે? મરી જા, મરી જા, મોતને માર્ગે પડી જા, મોતને માર્ગે પડી જા. જગત, મોતને માર્ગે પડી જા, મોતને માર્ગે પડી જા, મોતને માર્ગે પડી જા. જગત, મરી જા, મોતને માર્ગે પડી જા, મોતને માર્ગે પડી જા. જગત, મોતને માર્ગે પડી જા, મરી જા, મરી જા. આના કરતા મોત બહેતર છે. જગત, મોત બહેતર છે. મોતને માર્ગે પડી જા, મરી જા. જગત, મોતના માર્ગે પડી જા, મરી જા, મોતના માર્ગે પડી જા, મરી જા. જગત, જગત, મોત બહેતર છે. મોતના માર્ગે પડી જા, મરી જા. જગત, જગત, મોત બહેતર છે. મોતને માર્ગે પડી જા, મરી જા. જગત, મોતના માર્ગે પડી જા, મરી જા, મોતના માર્ગે પડી જા, મરી જા. જગત, જગત, મોત બહેતર છે. મોતને માર્ગે પડી જા.
હવે તમે તમારે ઘેર જાઓ. તમારા બધાનો ખૂબ પાર માનું છું. કામકાર હોય તો કહેજે, હું જાતી નહીં. ભલે. ચાલો. હું ક્યાં છું? સાચે ઠેકાણે. તમે મને બચાવ્યો? ન બચાવે હું તો જાત મારા ડોહા પાસે જંતર વગાડતા. આમે હું જીવતા મુએરા જેવો જ છું. એ તો અમે છીએ. કેમ? ધણીએ મેલી દીધી છે ને. તમારા જેવી પત્નીને મૂકી દેનારો હશે કોઈ મૂર્ખનો શિરોમણી. એ તો મારા તેનું કહેવાય. હું તો એટલું કહું કે તમે દખિયા અને હું એ દખી બેઉ એકબીજાને સહારે જીવી લઈશું. કેવી રીતે? હાલો આપણે બેઉ પરણીને એક થઈ જઈએ. પરણીને? પણ તું એક દૂધવાળી અને હું દખિયો ભૂતકાળ ભૂલે તો જ નવું જૂતર માણે. તમે હવે ક્યાં હતા એવા રહ્યા છો? કેટલું સરળ સત્ય. દખિયો ભૂતકાળ ભૂલે તો જ નવું જીવતર માણે. હા, અને હવે હું ક્યાં હતો એવો રહ્યો છું? એ શું ગણગણો છો? મારી જેમ છઠ હા કહી દો એટલે દંગામાં ગોળ વેચાવી દો. પછી હું દૂધવાળી ને તમે દૂધવાળા. ભાભી આજ કઈ આટલા બધા હરખમાં? અત્યારે નહીં કહું. કેમ? મારે છઠ જઈને તમારા ભાઈને મળવું છે. તો હવે વેલા વેલા ભાઈને ભેગા લઈને આવજો. એ દિવસની છાજી વાત નથી. આવજો. ઉભારો, સથવારાની જરૂર હોય તો મૂકવા આવું? ના રે ના, સથવારો તો ભાવનો મળી ગયો છે. ભાભી તોય હજી આ સથવારો ભૂલવા જેવો નથી હો. ભાભી આવજો. ભાભી આવજો. આવજો. દિવસની અંદર તારે આ કપડા પહેરવા જ પડશે. નાચતી ગાતી થઈને મારે પોતે આવતા ગ્રાહકોને રીઝવવા પડશે. અને એમ નહીં થાય તો તને મનાવવા મારી પાસે ઘણા રસ્તા છે. સમજી? અબ્દુલ, જી ભાઈ. આજથી જમવાનું બંધ, માત્ર પાણી જ. જો હુકમ. કુંદન, કુંદન. ચંચળ, તું અત્યારે અહીં આ સમય એકલી? કુંદન, તે અમારા ઘરને બરબાદ કરવામાં શું બાકી રાખ્યું છે કે છેવટે આ ઘા કર્યું? ચંચળ, હું દેવ નથી કે તારા મનની વાત સમજી જાઉં, પણ આ લોહી. મને અડીશ નહીં, તું પિશાચ છે. હું માત્ર માણસ છું ચંચળ, ને માણસની માણસાઈ જેવો શબ્દ તારા મોઢામાં શોભતો નથી કુંદન. અમને મદદ કરવાને બાને વાલો થઈ અને તે મારી નિર્દોષ ભાભીને પણ સકંજામાં લીધી. એટલે મારી નજર સામે તારા માણસો મારી ભાભીને ઉપાડી ગયા અને માર માર્યો. ચંચળ, તારી ભાભી ક્યાં છે મને ખબર નથી, અને તું ધારે છે એવું પણ નથી. છતાં ચંચળ, તો અત્યારે ઘેર છે, અને તારી ભાભી જ્યાં હશે ત્યાંથી ઉપાડી સહી સલામત તારે ઘેર પહોંચાડી દઈશ તો જીવીશ, નહીં તો મોતને વાલું કરીશ. બસ. હા ચંચળ. તો પછી હું એ ભાવ આખો તારી વાટ જોઈશ. જા. મોહિની ભાઈ, ચલો ટાંગ.
શું જવાબ છે? બાઈ નહીં બેન કહે. હવે બેન માંથી બાઈ બનવું છે કે ફૂકે મરવું છે? ભૂકે મરવાની બીકે સિંહણ પુત્રીને દાવે નથી થતી. જીવતા ચામડી ઉતારી દઈશ. મોટી સિંહણ આવી ગઈ. કુંદન, હા મોહિનીભાઈ, હું અત્યારે વચમાં આવ નહીં. આ પંખેડું તારા જેવા શોખીનને ખુશ કરવા જ પૂર્યું છે. બેન દીકરીને પંખીડા સમજુ એટલો હું વિશાળ નથી મોહિનીભાઈ. આ તારી બેન છે? માં જણી કરતા પણ વિશેષ. એ અબ્દુલ, આ બેન ના ભાઈ ને જરા સીધો કર. પાછો આ વાત નું મામાને શું છે? ચાલો રોટીમાં આ દીકરીને મારી નાખી. હવે સિપાઈ ખાતામાં હાજર થવું પડશે ને. પાછું મામાને આ વાતનું સુખ છે. सर्वमंगल मांगल्ये शिवे सर्वादि साधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमस्तुते. तेरा फरવાનો સમય વરકન્યા આવા થાવ. પરિવાર લગ્ન કરવા હોય તો મારી લાશ માથે ચાલીને ફેરા ફરવા પડશે. મારા લગ્ન રોકવાનો તમને શું હક છે? ભાવ ભળેલ દીકરીના બાપને મારવાનો હક ન હોય, પણ મરવાનો હક તો હોય. હું મરીને પણ આ લગ્ન અટકાવીશ. ઉતાવળા ન થાઓ ગોપાલદાસ શેઠ. પરણનાર કન્યા તમારી જ દીકરી છે. મારી દીકરી છે, હા, પણ એ ફરીવાર પરણે જ શા માટે? ભાન બોલેલા ભરથારની સાંજ ઠેકાણે લાવવા માટે. પણ એ મારી જ પુત્રી છે ની ખાતરી છે. ઘૂંઘટ ઉઘાડીને જોઈ લો કે આ કોના ઘરની લાજ છે. જા, જા, જા. ધન્ય છે દીકરી, તારો સંસાર તે તારે હાથે સુખમય બનાવ્યો. સુખી રહે, મારા તને આશીષ છે. એ આશીષ એળે જશે. હું તમારી પુત્રીને નહીં, મારી મનપસંદ દૂધ વાળીને પરણવા બેઠો છું. મારી સાથે દગો થયો છે. તું જ
દૂધવાળી તું જ મારી પત્ની? પિતાજી, કલ્યાણી બેટા, તું પગે લાગવા કરતા પણ પૂછવા લાયક છે. આડી હોવા છતાં મોક્ષનું કામ કર્યું છે. આજે તે પડતા ઘરને ટેકો આપીને ઉભું રાખ્યું છે. હવે આ ઘૂંઘટ હટાવી દે બેટા. જગતના મન પરનો અંતરપટ આજે અડગો થયો છે. ખરું ને જગત? હા પિતાજી. કેમ મફતલાલ ભેગો તાણ્યો? મારા કસ્તુરી જોડે લગ્ન કરાવી દો. મારું વારું છાના રહો. ચંચળ અને કુંદનના લગ્ન વખતે તમારા પણ 4 ફેરા ફેરવી દઈશ. બસ 4 જ પહેલા 10 બાર ફેરવી દઈશું. બસ પાછું એ વાતનું મોં મને આપવું છે.